હાલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે નવું યુનિટ કરવાના છે. જે યુનિટ 3 હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર છે. અને આજે આપણે કરવાના છે એટિકેટ્સ. આની અંદર બધા એટિકેટ્સ આપેલા છે, બરાબર. લાઈક ટેલિફોન એટિકેટ્સ કેવા હોય, પછી જ્યારે આપણે બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ, ફોરેન બિઝનેસ ટ્રીપ્સ પર, ત્યારે આપણે કેવી રીતે બિહેવિયર કરવાનો હોય છે. પછી ફોરેન કાઉન્ટર પાર્ટ્સ જે છે એ શીખવાના છે. એને છે ને તમને ડિટેલમાં સમજાવવા અત્યારે નથી સમજાવવું મારે. પછી એના પછી છે કે એટિકેટ્સની અંદર જે સ્મોલ ટોક્સ છે એનું શું મહત્ત્વ છે, પ્રાઇવસીનું શું ઇમ્પોર્ટન્સ છે એ, બરાબર છે. પછી કેવી રીતે આપણે ના કહી શકીએ, ટાઈમ મેનેજમેન્ટ, એ બધી વસ્તુ આ ચેપ્ટર્સની અંદર શીખવાના છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, બરાબર. અહીંયા તમારે બહુ બધું શીખવા જેવું છે. ઓકે. અત્યાર સુધીના જે પહેલાં બે ચેપ્ટર હતા ને એની અંદર લાઈક એવું હતું કે બિહેવિયર હતું, પછી રાઇટિંગ સ્કિલ હતી, બરાબર છે. હજુ એક મહત્ત્વની રાઇટિંગ સ્કિલ તો બધી બાકી જ છે. ઓકે. તો એની અંદર આપણે કેવી રીતે બધી પ્રિપરેશન કરવી જોઈએ એ બધું શીખા. હવે આ જે એટિકેટ્સ છે ને, તો એઝ અ પ્રોફેશનલ તમારે કેવી રીતે તમારી અંદર એ જે બિહેવિયર છે એને ડેવલપ કરવાનો છે એના વિશેની અહીંયા આપણે વાત કરવાના છે, બરાબર છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં ટોપિક લેવાના છે ટેલિફોન એટિકેટ્સ, બરાબર. તો આ જે ટેલિફોનિક એટિકેટ્સ છે એ આપણી અંદર ડેવલપ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જ્યારે પણ આપણો કોઈ કોન્ટેક્ટ કરવા માંગતા હોવ તો આજના ટેકનિકલ જમાનામાં બધા શું કરશે, પહેલાં મેલ કરશે આપણને, બરાબર છે. એ મેલના રિપ્લાય પરથી જે કોન્ટેક્ટ નંબર છે એ મેળવીને કદાચ આપણને કોલ કરે, તો એ કોલ પરથી આપણો જે રિસ્પોન્સ જાય છે ને, બરાબર છે, એ આપણી સીધી ઇમ્પ્રેશન પડે છે. તો એ ઇમ્પ્રેશનને આપણે કેવી રીતે સારી બનાવી શકીએ, બરાબર છે. તો એના માટે આ જે એટિકેટ્સ છે એ શીખવા બહુ જરૂરી. ઓકે. તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે એટિકેટ્સ શું છે. તો એટિકેટ ઇઝ અ કોડ ઓફ બિહેવિયર. મેં તમને અત્યારે જ કીધું કે આપણે એઝ અ પ્રોફેશનલ આપણી અંદર જે બિહેવિયર છે એને આપણે ડેવલપ કરવાનું છે, બરાબર છે. તો એ કોડ ઓફ બિહેવિયર છે ધેટ ડેલિનેટ્સ એક્સપેક્ટેશન ફોર સોશિયલ બિહેવિયર અકોર્ડિંગ ટુ કન્ટેમ્પરરી એન્ડ કન્વેન્શનલ નોર્મ્સ. ડેલિનેટ્સ એટલે રેખાંકિત, બરાબર છે. એક પ્રકારના ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટેશન્સ હોય છે, બરાબર. એક ચોક્કસ પ્રકારના એક્સપેક્ટેશન હોય છે. કોઈ એઝ અ પ્રોફેશનલ એ લોકો સોશિયલ બિહેવિયર જ્યારે કરે છે તો એક ચોક્કસ પ્રકારનું બિહેવિયર હોવું જોઈએ આપણી પાસે, એને આપણે એટિકેટ્સ કહીએ છીએ, બરાબર છે. તો સોસાયટીના કોઈ પણ એક ક્લાસ છે કે ગ્રુપ છે, બરાબર છે, એના અકોર્ડિંગ જે આપણે બિહેવિયર કરીએ છીએ, બરાબર છે, કન્વેન્શનલ નોર્મ્સ છે આપણા, એ પ્રમાણે જે આપણે બિહેવિયર કરીએ છીએ એને આપણે કહીશું એટિકેટ્સ. તો એટિકેટ્સ ઇઝ મેનર્સ, codes, social conventions, and all those behaviors that make our interaction with others in every important situation pleasant and considerate. તો જેટલા પણ એટિકેટ્સ છે એ શું છે, એ વન ટાઈપ ઓફ અ મેનર્સ છે, બરાબર છે. કોડ્સ છે. કોડ્સ એટલે કોઈ પણ સિચ્યુએશન છે કે એઝ અ પ્રોફેશનલ તમારે એની અંદર કેવી રીતે બિહેવિયર કરવાનું છે, કે દિવસ દરમિયાન પણ તમારે કેવી રીતે બિહેવિયર કરવાનું છે, તમારી મેનર્સ કેવી હોવી જોઈએ, બરાબર છે. બધા તમારી સાથે જોબ કરતા જે પ્રોફેશનલ્સ છે, એમ્પ્લોઈઝ છે, તમારા સિનિયર્સ છે, બરાબર છે, કે તમે કંપનીની બહાર પણ નીકળો તો એક કેવા પ્રકારની ઇમ્પ્રેશન હોવી જોઈએ, કેવો બિહેવિયર કરવાનો છે, એને આપણે કોડ્સ કહીશું, બરાબર. સોશિયલ કન્વેન્શન્સ જે છે એ, તો આ બધો જે બિહેવિયર છે, બરાબર છે, જે આપણે બીજાની સાથે જ્યારે ઇન્ટરેક્શન કરીએ છીએ, બરાબર છે, તો એની અંદરથી જે વસ્તુ બહાર આવે છે, બરાબર, આપણા બિહેવિયરમાંથી જે વસ્તુ, આપણા સ્વભાવમાંથી જે વસ્તુ બહાર આવે છે એને આપણે એટિકેટ્સ કહીશું, બરાબર છે. તો એ એટિકેટ્સ જે છે એને કેવું છે કે એને કેવી રીતે કન્સિડર કરવા એ થયા એટિકેટ્સ. તો એટિકેટ્સ ઇન્વોલ્વ્સ અપ્રોપ્રિએટ બિહેવિયર ઇન બિઝનેસ, સોશિયલ એન્ડ ઇવન એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન્સ. તો જેટલા બી એટિકેટ્સ છે, બરાબર છે, એ શું ઇન્વોલ્વ કરે છે, એની અંદર શું ઇન્વોલ્વ થાય છે. તો અપ્રોપ્રિએટ બિહેવિયર ઇન બિઝનેસ સોશિયલ્સ, બરાબર છે. બિઝનેસની અંદર બી એક સોશિયલ લાઈફ હોય આપણી, બરાબર છે, અને
એની અંદર બીજું છે કે ઇવન એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન્સ, કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન છે, માની લો કે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ તો એની અંદર આપણે કેવી રીતે બિહેવિયર કરવાનો છે, બરાબર છે. તો માની લો કે કોઈ ગેસ્ટ આવી ગયા, બરાબર છે, તો એ ગેસ્ટની સાથે આપણે એને કેવી રીતે ટ્રીટ કરવાના છે, બરાબર છે. કે પછી માની લો કે કોઈ મીટિંગ છે, કોઈ સેમિનાર છે, કોઈ ટ્રેનિંગ સેશન ચાલે છે, તો આપણે ત્યારે બધાની સાથે કેવી રીતે બિહેવિયર કરવાનું છે, એ થયા એટિકેટ્સ. તો ઇવન એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન વેધર it is creating a guest using the napkin while dining or offering condolence to someone, there is a social approved way of acting. જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે છે, એ એક્ઝામ્પલ છે, ગેસ્ટ આવે છે અને એ જમે છે ત્યારે એ લોકોને નેપકિન આપવા, બરાબર, તો એ થયા એટિકેટ. ટેબલ એટિકેટ જેને કહેવાય ને, એની અંદર આ ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. કે પછી એ લોકોને સારી રીતે આપણે એ લોકોનું કોન્ડલન્સ કરીએ, બરાબર છે, સારી રીતે એ લોકોની હોસ્પિટાલિટી કરીએ. તો એ બધી વસ્તુ જે છે એ બિઝનેસની અંદર, એ સોશિયલી વસ્તુની અંદર આવે છે, બરાબર છે. એના પછી છે ટેલિફોન એટિકેટ્સ. આપણે હવે આપણો જે ટોપિક છે એ ચાલુ કરવાના છે, બરાબર છે. તો ઇન ટેલિફોન કન્વર્ઝેશન ધ વે વી લિસન, રિસ્પોન્ડ, સ્પીક ઓર હેંગ અપ ઇઝ ઓફન એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વોટ ઇઝ કમ્યુનિકેટેડ. તો જ્યારે પણ ટેલિફોનિક કન્વર્ઝેશન કરીએ છીએ ત્યારે આપણે શું સાંભળીએ છીએ, રિસ્પોન્સ કેવો કરીએ છીએ, શું બોલવું અને ફોન કેવી રીતે હેંગઅપ કરવો, બરાબર છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે, બરાબર છે. જ્યારે પણ આપણે કોલ કરીએ છીએ તો એ કોલ કરવા પહેલાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આપણો પર્પઝ શું છે, એ બધી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો એમાં પહેલો ટોપિક છે મેકિંગ અ કોલ. બિફોર ઇનિશિએટિંગ અ કોલ, બી ક્લિયર અબાઉટ વાય means purpose and what means content of the call, how to begin the call and what to do if the call is cut off. તો જ્યારે આપણે કોલ કરીએ છીએ તો એની અંદર આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણો કમ્યુનિકેશન કરવાનો પર્પઝ શું છે, બરાબર છે, આપણે કેવા પ્રકારનું કન્ટેન્ટ જે છે એ કોલની ઉપર આપણે એનાથી વાત કરવાની છે, બરાબર છે, એનું બિગિનિંગ કેવી રીતે કરવું જોઈએ, રાઈટ. આપણે કોલ જે છે એ કેવી રીતે કરવો જોઈએ, અને જો એ કટ થઈ જાય તો આપણે શું બિહેવિયર કરવો જોઈએ, બરાબર છે. એ બધી વસ્તુ જે છે અહીંયા ઇન્ક્લુડ થતી હોય છે. તો એના પહેલાં આપણે જોઈએ કે જ્યારે પણ આપણે કોલ કરીએ છીએ તો એ પહેલાં આપણે કેવી કેવી પ્રિપરેશન કરવી જોઈએ, બરાબર છે. જ્યારે આપણે કોલ મેકિંગ કરીએ છીએ તો એ પહેલાં આપણે કેવી કેવી પ્રિપરેશન આપણે કરવી જોઈએ, બરાબર છે. તો એમાં પહેલું છે પ્રિપેર બિફોર કોલિંગ. For business calls, you must know exactly who you want to speak to and choose the most convenient time to make the call. જ્યારે પણ આપણે કોલ કરીએ છીએ એ પહેલાં આપણે છે ને એ જાણવું બહુ જરૂરી છે કે આપણે કોની સાથે વાત કરવાની છે, બરાબર. આપણે કોની સાથે વાત કરવાના છે, કોઈ સબોર્ડિનેટ્સ છે કે પછી કોઈ ઓર્ગેનાઇઝેશનના કોઈ સબોર્ડિનેટ્સની સાથે આપણે વાત કરીએ છીએ બીજા, બરાબર છે, તો બીજા ઓર્ગેનાઇઝેશનના કોઈ સિનિયરની સાથે વાત કરીએ છીએ, વેન્ડર્સની સાથે કામ કરીએ છીએ, બરાબર છે, એની સાથે કમ્યુનિકેશન કરીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ આપણે વિચારીને પછી એ લોકોની સામે શું બોલવાનું છે એ પણ આપણે પ્રિપેર કરવું પડે, બરાબર છે. અને એના માટે એક કન્વિનિયન્ટ ટાઈમ જે છે એ આપણે રાખવો પડે. હવે રાતના 10 વાગે આપણે કોલ કરીએ તો એ વસ્તુ સારી નહીં કહેવાય, સવારના 7 વાગે કોલ કરીએ તો એ સારું નહીં કહેવાય, બરાબર છે. તો એઝ પર બિઝનેસ ટાઈમ આપણે 9 વાગ્યાથી લઈને કે 10 વાગ્યાથી લઈને કે 6 વાગ્યા સુધી આપણે કોલ કરી શકીએ, કે 4 વાગ્યા સુધી આપણે જે કોલ છે એ કરી શકીએ, બરાબર છે. લાઈક એ વર્કિંગ આવર્સની અંદર આવતું હોય 10 to 6 કે પછી 9 to 4 એવી રીતે આપણો ટાઈમિંગ હોય તો એ પ્રમાણે આપણે કોલ કરવો જોઈએ. એટલે ટાઈમની કન્વિનિયન્સી છે એ પણ જોવાની હોય, બરાબર છે. તો યુ શુડ ઓલ્સો નો વેધર યુ આર કોલિંગ ટુ ફોલો અપ ઓન earlier communication or if it is the first step in the interaction. તો આપણે એ પણ અહીંયા વિચારી લેવાનું છે કે જ્યારે પણ તમે કમ્યુનિકેશન કરો છો તો આપણે ફોલોઅપ માટે કોલ કરીએ છીએ એટલે ઓલરેડી એમની સાથે આપણી વાત થઈ ગઈ છે, તો હવે એને કમ્યુનિકેશનની અંદર કેવી રીતે આગળ વધારવાની છે એના વિશે આપણે શું કમ્યુનિકેશન કરવાનું છે એની પ્રિપરેશન માઇન્ડમાં કરી લેવી જોઈએ. કે પછી તમે ફર્સ્ટ ટાઈમ કોલ કરો છો
બરાબર છે. તો ત્યારે પણ આપણે એ વિચારી લેવું જોઈએ. તો એ રીતે આપણે ઇન્ટરેક્શન સારી રીતે કરી શકીએ. બરાબર છે. તો હવે અહીંયા કેટલાક પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે કોલ કરીએ છીએ, બરાબર છે, તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. તો એમાં પહેલો પોઈન્ટ છે ટુ બી બ્રીફ એન્ડ કોન્સાઇન્સ. Jot down the points you want to discuss and think about the order in which to discuss them. Always keep these notes at hand when making a call. તો જ્યારે પણ તમે કોઈ પણ કોલ કરો છો, બરાબર છે, તો એના પહેલાં આપણે એક સંક્ષિપ્ત એટલે કે છે ને સમરી ટાઈપ, પણ કેવું બ્રીફલી હોવું જોઈએ, એની અંદર બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ, પણ એક સમરી ટાઈપ રેડી કરી લેવાનું. બરાબર છે. પણ એક બ્રીફ અને એક નાની સમરી ટાઈપ રેડી કરવાનું છે. બરાબર, કે જેની અંદર બધી ઇન્ફોર્મેશન આવતી હોય. પછી એ બધા પોઈન્ટ આઉટ જે છે જોટ ડાઉન કરી લેવાના કે મારે કયા કયા પોઈન્ટ પર ડિસ્કસ કરવાનું છે. બરાબર છે. અને એ પણ વિચારી લેવાનું છે કે મારા કયા ઓર્ડરની અંદર આ વસ્તુ ડિસ્કસ કરવાનું છે. બરાબર છે. પછી જ્યારે પણ આપણે કોલ પર વાત કરતા હોઈએ, બરાબર છે, તો એ પહેલાં આપણે નોટ ડાઉન જે નોટ્સ છે એ નોટ અને પેન લઈને બેસવાની, જેથી આપણે નોટ ડાઉન કરી શકીએ. બરાબર છે. કીપ અ નોટ પેડ એન્ડ પેન રેડી ટુ રાઇટ ડાઉન એની ઇન્ફોર્મેશન વોટ ધ રેકોર્ડિંગ. બરાબર છે. તો જ્યારે પણ આપણે કોલ કરીએ છીએ, બરાબર છે, એમ તો હવે ફોનની અંદર કોલ રેકોર્ડિંગ આવી જ ગયું છે. બરાબર, પણ જનરલી કંપનીની અંદર કેવું હોય કે પેલા જે લેન્ડલાઇનવાળા જે ફોન હોય ને એ યુઝ થતા હોય. બરાબર, તો ત્યારે આપણે કઈ કઈ ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરવાની છે, તો એના માટે નોટપેડ અને પેન રેડી રાખવાના, જેથી જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એને આપણે લખી શકીએ, એનો રેકોર્ડ આપણે રાખી શકીએ. બરાબર. એના પછી છે કે કન્સિડર વેધર ધ કોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ from your point of view or from the receiver's point of view. In the latter case, structure you inform from the receiver's point of interest. Begin first with what is important for the receiver. Talk about your interest later. તો જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે રિસીવર્સ છે એના પોઈન્ટ ઓફ વ્યૂ વધારે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આપણી પાસે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ તો છે જ, પણ એની અંદર ઇમ્પોર્ટન્ટ કયું છે, તમારું પોઈન્ટ ઓફ વ્યૂ કે રિસીવરનું પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર છે. તો અહીંયા આપણે જોવા જઈએ, બરાબર છે, તો જે ઇન્ફોર્મેશન, જે વસ્તુ તમારી સાઈડથી ઇન્ફોર્મ કરવાનું હોય, બરાબર છે, એ આપણે પછી કહી શકીએ. આપણે પહેલાં જે રિસીવર છે એના પોઈન્ટ ઓફ વ્યૂ જે છે કે એનું જે ઇમ્પોર્ટન્ટ આપણે વધારે આપીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇન ધ લેટર કેસ સ્ટ્રક્ચર યોર ઇન્ફોર્મેશન ફ્રોમ ધ receiver's point of view, point of interest. Begin first with what is important for receiver. તો રિસીવર માટે ઇમ્પોર્ટન્ટ શું છે એ અહીંયા પહેલાં એના પર કમ્યુનિકેશન કરો ને પછી તમારો જે ઇન્ટરેસ્ટ છે એ કહો. બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ તો કીપ ધ કન્વર્ઝેશન એઝ શોર્ટ એઝ પોસિબલ. તો જે કન્વર્ઝેશન છે એને શોર્ટ રાખો. બરાબર છે. જે કન્વર્ઝેશન છે ને એ બહુ લાંબુ ચોડું નહીં રાખવાનું, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ ડિસ્કસ કરવાનું હોય. બરાબર છે. કેમ કે પછી ધીમે ધીમે કોલ બોરિંગ થવા લાગે, સામેવાળાને એવું લાગે કેટલું બોલે છે. ઓકે, તો એનાથી એ લોકો બીજી વાર તમારી સાથે કમ્યુનિકેશન કરતાં ખચકાય છે. ધ અધર પર્સન મે નોટ બી એબલ ટુ સ્પેર મચ ટાઈમ ફોર યોર કોલ. કદાચ સામેવાળાને એવું પણ હોય કે એની પાસે તમારો કોલ સાંભળવાનો ટાઈમ નહીં હોય. ડ્યુરિંગ ધ ઓફિસ આવર્સ કોલ ધ લેન્ડલાઇન નંબર ફર્સ્ટ ડાયરેક્ટલી ઓર થ્રુ ધ અસિસ્ટન્ટ. તો જ્યારે પણ ઓફિસ આવર્સ ચાલતા હોય, ડ્યુરિંગ ધ ઓફિસ આવર્સ લેન્ડલાઇન પર લેન્ડલાઇન નંબર હોય એના પર આપણે પહેલાં કોલ કરવું જોઈએ. બરાબર છે. ક્યાં તો પછી જે એ લોકોના અસિસ્ટન્ટ છે એ લોકોને આપણે કોલ કરવો જોઈએ. ડિપેન્ડિંગ ઓન યોર ફેમિલિયરિટી વિથ ધ પર્સન. હવે આ વસ્તુ છે ને કે કેવું છે કે પર્સનની સાથે આપણી ફેમિલિયરિટી કેટલી છે એના પર બી ડિપેન્ડ કરતું હોય. જો આપણે વધારે ફેમિલિયર હોય તો આપણે ડાયરેક્ટ પણ કોલ કરી શકીએ છીએ. બરાબર. તો સેલ ફોન્સ શુડ બી યુઝ ઇન કેસ ઓફ અર્જન્ટ મેટર ઓર વેન ધ રિલેશનશિપ ઇઝ અ પર્સનલ નેચર. સેલ ફોન જે છે, મોબાઈલ ફોન, બરાબર છે, એનો યુઝ કોઈ અર્જન્ટ મેટર હોય ત્યારે કરવો, ક્યાં તો પછી આપણી સાથે એ લોકોના બહુ પર્સનલ રિલેશનશિપ હોય ત્યારે જ કરવો. બરાબર. અધરવાઇઝ આપણે કોનો યુઝ કરવો જોઈએ? લેન્ડલાઇનનો. એના પછી છે કે કોલિંગ અ સેલ ફોન from a landline number should be avoided as it may give the impression to the receiver that you are taking data availability of the granted. જ્યારે પણ
આપણે ફોન પર વાત કરતા હોય તો કોલિંગ અ સેલ ફોન ફ્રોમ અ લેન્ડલાઇન નંબર શુડ બી અવોઇડેડ એઝ ઇટ મે ગીવ ધ ઇમ્પ્રેશન ટુ ધ રિસીવર that you are taking data availability from granted. બરાબર છે. In addition, the receiver may not recognize the number if it is not in their cell phone dictionary. તો જ્યારે છે ને લેન્ડલાઇન નંબર પરથી આપણે ફોન કરતા હોઈએ, બરાબર છે, તો જે રિસીવર છે ને એ રિસીવર જે છે એ આપણો કોલ રિસીવ નહીં કરતા હોય. ક્યારે? કે જ્યારે આપણી પાસે નંબર સેવ નહીં હોય ત્યારે આપણી ફોન ડિક્શનરીમાં, બરાબર છે. તો ત્યારે આપણે શું કરવું જોઈએ? નંબર જે છે એ આપણે સેવ કરીને રાખવા જોઈએ. અવોઇડ કોલિંગ અ સેલ ફોન નંબર થ્રુ એન એડમિનિસ્ટ્રેટિવ અસિસ્ટન્ટ ઇટ માઇટ ગીવ એન ઇમ્પ્રેશન ઓફ ડિસકોર્ટસી. બરાબર છે. તો જ્યારે પણ કોઈ એડમિનિસ્ટ્રેટિવ અસિસ્ટન્ટ હોય, કોઈ એડમિનિસ્ટ્રેટિવના જેટલા બી મેમ્બર છે એ લોકોને આપણે સેલફોનથી કોલ કરવા જોઈએ નહીં. એ લોકોને આપણે લેન્ડલાઇન નંબર પરથી કોલ કરવા જોઈએ. બરાબર છે. અવોઇડ ધ યુઝ ઓફ સેલ ફોન્સ ઇન મૂવી હોલ્સ, ક્રાઉડેડ રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલ્સ, ફ્યુઅલ સ્ટેશન્સ એન્ડ સો ઓન. જ્યારે પણ આપણે મૂવી જોવા જઈએ છીએ તો થિયેટરની અંદર કે પછી બહુ ક્રાઉડેડ રેસ્ટોરન્ટ હોય ત્યાં ફોન સાયલન્ટ પર રાખવાનો. બરાબર છે. પછી બહુ જોરમાં નહીં બોલવાનું, શાંતિથી વાત કરવાની. હોસ્પિટલ્સની અંદર, પછી ફ્યુઅલ સ્ટેશન છે, ફ્યુઅલ સ્ટેશન એટલે પેટ્રોલ ભરાવા જઈએ ને ત્યારે તો કોલ રિસીવ બી નહીં કરવાનો. કેમ કે આજે મોબાઈલ ફોનની જે ઇલેક્ટ્રિસિટીની જે ઇન્ટેન્સિટી છે, બરાબર, એનાથી આગ પણ લાગી શકે છે. તો જ્યારે પણ આપણે પેટ્રોલ ભરાવા જઈએ છીએ ત્યારે ફોન પર વાત કરવી નહીં, બરાબર છે. પછી એનો યુઝ નહીં કરવો. તો ત્યારે આપણે ફોન એમ તો સ્વિચ ઓફ નહીં રાખી શકીએ, બરાબર છે, પણ આપણે એને સાયલન્ટ મોડ પર તો રાખી જ શકીએ, બરાબર છે. પછી જ્યારે આપણે મિટિંગમાં જઈએ તો મિટિંગની અંદર પણ આપણે એને સાયલન્ટ મોડની ઉપર રાખવાનો, બરાબર છે. કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલતું હોય ત્યારે આપણે એને સાયલન્ટ મોડ પર રાખવાનો, બરાબર છે. પીપલ હુ કોઝ યુ હેવ મિસ્ડ ઇન સચ અ સિચ્યુએશન શુડ બી કોલ્ડ બેક લેટર. જ્યારે આપણે બહુ જરૂરી કામ પડતું હોય તો આપણે એ લોકોને મેસેજ છોડી શકીએ છીએ કે હું તને કોલ બેક કરું, બરાબર, કે આપણે પછીથી કોલ બેક કરી શકીએ. તો જ્યારે પણ આપણે કોલ કરીએ છીએ એ પહેલાં આ પ્રકારની પ્રિપરેશન આપણે કરવી જોઈએ, બરાબર.